કેટલો હાસવે જો ખાલી રુચિરે કેટલો હાસવે તેનો વરસાદ જતો રહ્યો છે અને ટ્રેક્ટર આતા હે એ આવજો એ બેન આવજો જય શ્રી કૃષ્ણ જય માં મોગલ હર મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને આપણે કાલે પણ પેકિંગ કર્યા હતા અને આજે પણ પેકિંગ કરવાના છે તો તેનો ઘીના પેકિંગ કરવા મીના છે અને આજે કુરિયર પાછા છે ને કુરિયર કરવાના છે એનું કારણ કહું કે કાલે છે ને બધા લોકો જે લોકો પ્રોડક્ટ મંગાવીશ ને એ લોકો બધા પેમેન્ટ કરી દીધું દર 3 દિવસે કરું પણ દર 3 દિવસે ભેગું નહીં થાય 2 દિવસ કે 1 દિવસે ને 1 દિવસે મારે કરતા રહેવા પડશે કુરિયર તો અત્યારમાં આપણે કરી લઈએ ઘીનું પેકિંગ એ તોતડે તાર ગાડી પલ્લે આમ ઓય રૂચિન માથું દુખલ તો સારું કરી દીધું ઘડીક બધા એને ફેંકી ખાવી ઘૂઘરા ખાવાની ફેંકી ખાવી ક્રન્ચેસ ખાવી એને આ કેટલો હાસવે જો ખાલી રુચિરે કેટલો હાસવે તું બનાવી દે તો આપણે વરસાદ આવી ગયો છે અને આજે ખાવાના છે આપણે મસ્ત મસ્ત મકાઈના ડોડા અને પ્રકાશભાઈને તમે નખરા એકચ્યુઅલીમાં સાંભળી જ લીધા છે મિત્રો અને આજે તો આપણા મમ્મી પણ આવી ગયા છે ઘરે અને જવા એડ્રેસ લખે એ લડકા આ છોકરો છે ને બહુ ગોલો છે ગાલ તણાય ભાઈ તણાય ગાલ તણાય તને મારી જ કઈ થાય હે ભાઈ મારી જ કઈ થાય એડ્રેસ લખે એટલે બહુ કઈ નામ નહીં લેવી જવું ડિસ્ટર્બ નહીં કરને કા અને અહીંયા જો આપણા સુલાના મસ્ત મસ્ત દેશી ડોડા બફાઈ ગયા દેશી નથી કા મમ્મી મકો કહેવાય મકો કહેવાય હવે મસાલો બનાવી નાખો ને મમ્મી હવે બની કુક બનાવી નાખ મારે વાડીએ જવાનો ટાઈમ થઈ ગયો છે પૂરો થઈ ગયો કુરિયર કયું કુરિયર ઓલામાં કઈ પ્રોડક્ટ હું નથી આવડતું હું શીખવાડ દઉં તારી પાસે શીખવું લાય મારે જોવું પડે હું પહેલી વાર લખું છું લાય અત્યારમાં આવી ગયો છે ફૂલામ ફૂલ વરસાદ અને તમે જોઈ શકો છો અહીંયા છે આપણા પ્રકાશભાઈની બાઇક જે વરસાદમાં નાય છે અહીંયા એનો ટ્રેક્ટર નાય છે જો અને ફૂલા ફૂલ વરસાદ આવી ગયો છે ગાઈઝ અને આજ તો મને એવું લાગે અમારા ગામની નેવડી આવશે ફૂલે ફૂલ એનું પેકિંગ અને પ્રોડક્ટના પેકિંગ આજે પણ જાય છે અને કાલે પણ ભાઈ દઈ આવ્યા હતા અને ભાઈ જો ઓલરેડી પલ્લેલા જ છે કેમ કે પપ્પા ક્યાંક બહાર ગયા છે ને ત્યાંથી પપ્પાને લેવા ગયા ને એમાં પલ્લી ગયા नहीं भाई ओ भाई साहब ये है हमारे भैया भाई देख सकते हो ना आप हमारे भैया को है ना वो प्रोडक्ट चली गई ने तो लूज लूज लग रहा है आप आ इतनी बोटल હતી ને જવા દે બધો સ્ટોક ખાલી થઈ ગયો નવો બનાવવાનો છે અને આ કાલ રાતે બનાવ્યા જો આ બધા સાબુ તો પાછા ઈ સાબુ બને ને તો જો લીમડા ને એટલે વાત છે તો પાછા લીમડાના બનાવવા પડશે ને ઈ પૂરા થાય ને ત્યાં દૂધના બનાવવા પડશે એટલે એક સ્ટોક ફૂલ કરીએ ને ભાઈ તો એક સ્ટોક પૂરો એટલે આપણે સ્ટોક આપણા ભાઈ કુરિયર રહી અને જાય છે અને વરસાદ આવી ગયો છે ફૂલ અને ભાઈ જો ડબલ પેકિંગ કરી આવજો ભાઈ ઓ ભાઈ જો અત્યારમાં જાય બાય બાય કુરિયર જાય છે ભાઈ આ વરસાદ છે પણ આ દેવાના ઇમરજન્સી છે ચાલો બાય બાય ટાટા ફૂલ વરસાદ ચાલુ છે અને આપણે અહીંયા આવી ગયા છીએ સામેવાળા ઘરને ખોલ્યું ને તાળું એટલે અમારે નાનપણની યાદો અહીંયાથી જોડેલી છે એમ નાના હતા ને ત્યારે અમારે નળિયાવાળા મકાન છે ના ધાબાવાળા છે હવે અમને ખબર પેલા એમ થતું કે સામેવાળા ધાબુ જાય તો આપણે ક્યારે ધાબુ થાય પણ જે સુકોના નળિયામ છે ને એટલું આમાં નથી એટલે જો અત્યારે ધાબા પર આવી ગયા છીએ અને કંઈક વરસાદ આવતો અને વાતાવરણ છે આપણું ઘર અને કંઈક છે આવો આપણો ગામનો નજારો જો આને કહેવાય ગામડું અને સુકૂન અને શાંતિ અને આ તો ઓલો તો ધાબુ
રોજ એટલે રોજ મોર આવે. અહીંયા ઓલા ધાબે રોજ મોર આવે ને મોર્નિંગમાં કળા કરતો હોય, પણ જવાનો અત્યારનો સમય બહુ ઓછો રહે છે. જો ગામડા અત્યારમાં આપણે જઈએ છીએ આપણા ઘરે, કેમ કે ધાબે આટો મારી લીધો ને પહેલા તો અહીંયા ધાબો હતો, હવે જાઓ કંઈક મકાન બનાવી અને રેડી કરી દીધા છે. અને ચાલો તો હવે અહીંયા આટો મારી લીધો છે અને હવે 1-2 દિવસમાંથી ભાઈ આપણને મૂકીને વયા જાય આપણા સામેવાળા. અમારું ને લોકોનું બહુ કનેક્શન હતું, પણ પોતપોતાના ધંધા છે તો બધા સિટીમાં અત્યારમાં જતા રહે, તો એમાં આપણું કાંઈ ભાઈ હાલે ને. એમ જો મોરલા ટાવરમાં બેઠા જો મોરલા એન્ડ ઢીલું ટાવરમાં મોરલા ને પીછા જો કેવા જોરદાર આમલા થઈશ. અત્યારમાં વરસાદ કંઈક જતો રહ્યો છે અને કોરું કડાક થઈ ગયું છે બધું, અને વરસાદ ચાલુ હતો ને બરોબર આપણી ગાયો હતી વાડી. વરસાદ હતો એમાં આપણા મમ્મી અને પપ્પા બંને ગયા છે વાડીએ, કેમ કે એમાં એવું હતું કે આજે મમ્મીની સવારે બધું ગાયોનું કામ ફિનિશ કરી અને ગાયોને પાઈ નીરી અને આવેલા હતા, એટલે જમીન પછી સીધા નીકળી જવાના હતા કે હાલો આજે આપણે ઘરે જમવાનું રાખીએ. તો પછી એમાં એવું થયું કે વરસાદ આવી ગયો, તો પછી જઈ તો ઓકે નહીં એકદમ, તો એ તે મમ્મી પપ્પાને એક બીજું કામ આવી ગયું. અને પછી તો મમ્મી શું કે સાલું વરસાદે ગયા, કેમ કે બરોબર ગાયો બહાર બાંધેલી હતી, ઓલા લીમડાની જ છે, અને હમણાં વરસાદ નહોતો એટલે આપણે દિવસે ત્યાં બાંધી દેતા, અને વરસાદ જેવું વાતાવરણ થાય ને એટલે સીધી અંદર લઈ લેતા. અને પાછા આપણે પાર્ટનર હતા ને એ કે કામથી બહાર ગયેલા હશે, એટલે ચાલુ વરસાદે મમ્મી ને પપ્પાને બંને જવું પડ્યું ગૌશાળાએ. અને પાછો રસ્તો ખરાબ છે એટલે કે બાઇક આપણે જાય નહીં, તો તમને ખ્યાલ જ છે. અને ચાલો તો આજે સાબુ બનાવવાના હતા એટલે આપણે પણ ગૌશાળાએ ન જઈએ કાં, અને બસ બધો સ્ટોક આપણે તૈયાર કરવાનો હોય, વારા પછી વારે જે સ્ટોક ખાલી થઈ જાય ને એ પાછો બનાવવા પડે. જો કેસુડાનો સાબુ તૈયાર કરી લીમડાના ખાલી થઈ જાય એવું બધું ચાલ્યા કરે. અને ભાઈ અત્યારે પણ ગયા છે કુરિયર કરવા માટે, તો આગળ જોયું જ છે, અને એ પણ ચાલુ વરસાદે જ ગયા છે. અને જો કંઈક વેધર અત્યારનું આવું થઈ ગયું. મિત્રો આપણા મીનાક્ષી દીદી હુઈ થાકી જાય, મારા કામ કરીને થાકી જાય, અને ચાલો તો ઈ જાગી જાય હવે હુઈને હું તમને બતાવું મિત્રો કરણની જેમ સુઈને થાકી જાય. આમ જો ભાઈ ભાઈ અત્યારમાં આવી ગયો છે, હું એને ફોન લૂસું છું કેમ મારા ભાઈ જતા પ્રકાશભાઈ કુરિયર કરવા માટે, અને ગાડી ફસાણ છે ગેસ બહુ વરસાદ હતો. અને ડોક્ટર હોય ને ડોક્ટર સાહેબ આપણા દવા લઈને આવી ગયા છે. જો મિત્રો પેકિંગ તોડવું પડે, અક્કલ તોડી મને શું ફાયદો, તો ખોઈલ હું કામ અભણ માણસ, તો અભણ માણસ મને આમાં કઈ ખબર પડે તો પણ જો શું કામ. મીનાક્ષી દીદી આપડા જાગી ગયા, અને અત્યારમાં એને લઈને જવાનું છે ટ્રેક્ટર વાડીએ, કેમ કે અત્યારમાં લેવા જવાનું છે દૂધ મીનાક્ષી બેન ને. અને જો એ દૂધ લેવા જવાની ફૂલ તૈયારી કરી રહ્યા છે. અને ભાઈની બાઇક લઈને ક્યાં જાવ છો મીનાક્ષી બેન? બાઇક લઈને કે કહાં પે જા રહે હો? બહાર જ રહેવા દેવી છે બેન. અને અત્યારે જઈને ટ્રેક્ટર લઈને જવાનું છે દૂધ લેવા માટે, ગાયનું દૂધ નહીં જવાનું છે. હા, કહાં પે જાને કહે? વાડી પે ઉપડો જાઉં તો જવાનું છે. હાલતા પડો રસ્તા ખાલી હે, રસ્તા ખાલી હે ગાઈસ. તો અત્યારે ક્યાં લેકર જા રહે છે? બાઇક જો મને અહીંયાથી એક બાઇક લઈને જતા. હું ખજાનો? ઓહો હો, આ હોનું હોય તો એટલું. આ હોના કરતાય મોંઘું છે કા ભાઈ? ખોવાય છે ને ત્યારે આ હોના કરતાય મોંઘું. એ લાઈટ યાર જરૂર નથી બેન કહેતા, આગળ આવું બધું ગોઠવો. આમ જો આપણે ડ્રાઈવર કઈ જેવો તેવો કહેવાય, આ ડ્રાઈવર એટલે કઈ ઘટે. જો ટન આવડે કે? ઓ બેન એ તો ભાઈ આવડે છે. આપકો ટ્રેક્ટર આતા હે? ટ્રેક્ટર આતા હે? એ આવજો એ બેન આવજો, રામે રામ ડાયરા ને ઉપડો. લઈને જતા હોય તો અડધી વસ્તુ તો ભૂલી જાય, પછી પાછી આપણે દેવા જાવી પડે. હા, અરે ભૂલો શું કામ? આમ તમને યાદ નથી રહેતું? મગજ છે તમારે? ત્રણેય નથી લઈ જવાનું, એક લઈ જાવ અત્યારે. રેડી? હવે આવી ભૂલતા નહીં, અને ભૂલો ટ્રેક્ટર ઊભું રાખો ને ઉતરીને સીધા ઘરે આવજો મગાવતા. તો હવે આપણે પહોંચી જઈએ ઘરે, અને આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે બી લોકો મારી ચેનલ પર નવા હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ, હર હર મહાદેવ.